અને નકર અમારે એક જણો હમણાં ચૂંટણી ઊભો હતો, 3 જ મત મળ્યા, એને ઘરે 12 જણા. કેવું જ ભૂલી ગયો. એક નેતા હમણાં મારી પાસે આવ્યા, મને કે આવતી ચૂંટણી હું ઊભો રહ્યો. મેં હું શું કરું? તો કે પ્રોગ્રામમાં થોડોક હાઇલાઇટ કર્યો. મેં તમે કામ શું કરશો? મને કે તમારે તકલીફ છે ને? મેં તમારા ગામમાં સ્મશાન સારું નથી. તો કે તમે મને મત આપો, હું ઘરે ઘરે સ્મશાન બનાવી લ્યો. હું બાથરૂમ બનાવવા છે. એટલે ખરેખર જીવવાની મજા છે. હમણાં આપણે ભાવનગર જિલ્લામાં 10.5નો કાયદો હતો. સાહેબ બહુ સારા આવ્યા હતા. ગુજરાતમાં સારામાં સારા અધિકારી આવ્યા હતા. 10.5 ડાયરા બંધ. અમારા 2 વર્ષ પ્રોગ્રામ બંધ થઈ ગયા. સાહેબ મને મળ્યા. મને કે સુખદેવભાઈ તમારા પ્રોગ્રામ કેમ ચાલે? મેં સાહેબ મારે ભગવાનની દયા છે કે આઉટ રાજ્યમાં અને વિદેશ ટૂર હોય તો કરું છું, પણ આપણા જિલ્લામાં એક તો પ્રોગ્રામ ગોઠવાયું કંઈક કરો. અઠવાડિયા પછી સાહેબનો ફોન આવ્યો, સ્થળ નક્કી થઈ ગયું છે, તમે હા પાડો. કીધું કઈ જગ્યાએ? મને કે જેલમાં. મેં ન્યા સાહેબ કોણ દાંત કરશે? બધા ખૂન કરીને આવ્યા હોય. તો કે લોકોને કંઈક સારી વાતો કરજો ને. તો મેં બધા 300 કેદી બેઠા હતા. મેં એમ કીધું કે ભાઈ તમે ભલે જેલમાં છો પણ એવી જગ્યાએ છો કે જ્યાં કૃષ્ણ ભગવાન જન્મ્યા. કે એક જણો ખૂણામાંથી ઊભો થયો. એ કે એ સિવાયની કંઈક વાત કરો. કીધું કેમ? કે કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થઈ ગયા હતા. અમે 25 વર્ષથી જામીન ગોતવી છે. એમાં 2-3 તો મારા તાલુકાના જ હતા. મને કહે સુખદેવ રોકાય લે સાહેબ, હું એને રોકાવે સાહેબ. અને હવે અમારે જો ભગવાનની દયા થઈ ગયા છે, બધા કલાકારોને કે યુટ્યુબ ઉપર વિશ્વના ગુજરાતીઓ જોવે છે. સાહેબ અમે તો રિક્વેસ્ટ કરીએ કલાકારો, અત્યારે નવું આલ્બમ આવે તો કે ભાઈ અમારું આલ્બમ જોઈજો, અમારા ગીત જોઈજો, અમારું આ ગીત આવે છે, એટલી રિક્વેસ્ટ કરવી પડે. પણ સાહેબ 3 કલાકાર એવા છે કે દુનિયા મૂકીને વી ગયા, એને 25 વર્ષ થયા, કોઈ પ્રકારની રિક્વેસ્ટ કોઈ કરી નથી. સાહેબ કોરોના કાળમાં રેકોર્ડ બ્રેક જો જોવાના હોય તો 3 કલાકારને હાવ અભણ, એક પણ ચોપડી ભણ્યા નહોતા. અને વિદેશમાં હું જાઉં તો 50 ફોન મારી ઉપર, સુખદેવભાઈ આ 3 કલાકાર છે ને એનું વિડીયો રેકોર્ડિંગ જો મળે ને તો ભલે 50,000 રૂપિયા થાય, પણ અમારાને વિડીયોમાં જોવા છે. આ 3 કલાકોનું વિડીયો રેકોર્ડિંગ બહુ ઓછું છે. એવા કોઠા ઉજવાળા આપણા પરગણાના 3 કલાકાર જે બાઉન્ડ્રીવાળાને વી ગયા, એની બાઉન્ડ્રી સુધી કોઈ પહોંચી શક્યું નથી. એવા 3 કલાકાર અમારે ગઢડા દર્શન વચ્ચે આંકડિયા ગામ છે, 13 જ ખોડા ચારણોના છે. પણ નારાયણ સ્વામી જેવા સૌનિક ભજનિક સંત થઈ ગયા. આ સંતે 10,000 ભજન ગાયા, પણ કોઈનું ગાયેલું ભજન ગાયું. બીજા કલાકાર અમરેલીની બાજુ ચલાળા ગામમાં કાંજી ફૂટા બારોટ જીથરા બાબાને વાર્તા કરી, વાર્તા સુધી કોઈ પહોંચ્યું નથી. અને ત્રીજા કલાકાર હું કે મારા બાપુ જેટલે વખાણ નથી કરતો, પણ તમને બધાને અનુભવ છે કે હાવ કોઠા હોય છે. અને વિચાર કરો આપણે ખેડૂત, હવે લગભગ પ્રોગ્રામના પૈસા કાંઈક જ કોક ભાડું આપે અથવા લેતા જ નહોતા, નહોતી પાછા વી આવે નીના ગામમાં પાછા બીજી વાર જાય. હવે કોઠા હોય તમે જોઈજો, અમારે 16 વીઘા જમીન, 4-5 વાગ્યાથી પ્રોગ્રામ કરે, વળે આવીને પાછા વાડીએ જાય. એમાં કૂવાની સિસ્ટમ હતી, બોરિંગ નવા આવ્યા હતા, અમારે બોરિંગ મૂકાવો હતો. એટલે મારા બાપાને કીધું પાણી જોવાળાને બોલાવી, પછી ત્યાં બોરિંગ મૂકવી. તો જમીનમાં પાણી જોવાળો આવ્યો. તો મારા બાપા કે બપોરે આપણે જમીન જાવી. એ બપોરે જમવા 3 જણા બેઠા. એટલે મારા બાપા કહે કે જમીનમાં પાણી જોવા આવ્યો છે ને એને સૂર્યમાં ને નીચે ઘી ને ઉપર સૂર્યમાં, એટલે ઘી દેખાય નહીં, અને અમને ઘી દેખાય એમ નાખી. 3 નામ સાયલને પીરસ્યું સૂર્યમું. અને પછી દાદા પેલા મહેમાનને કીધું ખાવાનું શરૂ કરો. તો એટલે જે પાણી જોવા આવ્યો હતો ને કે જાદુભાઈ ઘી નથી આવ્યું. તો કે મહેમાનને ઘી ન દેવું બને? તો કે ખરેખર નથી આવ્યું. પછી દાદાએ કીધું 4 આંગળ સૂર્યમાં નીચે તને ઘી નથી દેખાતું, 80 ફૂટ પાણી દેખાય. એટલે બધી કોઠા ઉજી હતી સાહેબ. આ ઢસા પાસે લૂનાને ઘોડે ચડાવી અને પાટણ પગે લાગ્યા, રેલવેના પાટણ દાદા. તો એમ પૂછ્યું પાટણ હું કેમ પગે લાગ્યા? તો કે સીધા કેટલા છે, દુનિયામાં પાટા સિવાય કોઈ સીધું નથી. એટલે આ કોઠા પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય, કોકનું 5 કિલોની વિકૃતિ કહેવાય, પણ ખાતા ખાતા અડધું કોકને આપો એને સંસ્કૃતિ બધી આ જળવાણી છે. મજા છે સૌરાષ્ટ્રની. આ પાદર બેઠા જ કોઈનો મોડો જવાબ ન હોય. આમ પૂછો કેમ મજામાં? હવ મંડળી ઉપાડી લીધી હોય. હમણાં એક છોકરો અમદાવાદમાં વેવિશાળ જોવા ગયો, એટલે છોકરીની મમ્મી એવું કીધું કે કુમાર ગુગુ મારે વેવિશાળ દીકરીનું કરવું છે, પણ મારે તમારી પરીક્ષા લેવી છે. છોકરો કે પરીક્ષા લઈ લ્યો. એ છોકરીની મમ્મી જે છોકરો વેવિશાળ જોવા આવ્યો હતો એને કાંકરિયા તળાવ લઈ ગઈ, અને ઓલો છોકરો ભાળે એમ કાંકરીને ધૂબકો માર્યો. એટલે ઓલો છોકરીને તો વેવિશાળ ભલે ન થાય પણ આ મરી જાય. એ છોકરો પાછળ પીડ્યો, એ છોકરીની મમ્મીને બતાવી લીધી. એ છોકરાના ઘરે ગયો એટલે એના ઘરની અમે સ્કોર્પિયો ગાડી પડી હતી ને એની ઉપર લખ્યું હતું કે વેવિશાળ ઓકે, આ તમારા સાસુ તરફથી તમને આ ભેટ. બીજો છોકરો બીજી છોકરીને વિવાહ જોવા ગયો એટલે એને મમ્મી કીધું કુમાર મારે તમારી પરીક્ષા લેવી છે. ઓલો છોકરો કે પરીક્ષા લઈ લો. ઓલો છોકરો કાંકરિયા તળે ઊભો હતો અને છોકરીની મમ્મી કાંકરિયામાં પડી, ઓલો છોકરો પાછળ પડ્યો, એ છોકરીની મમ્મીને બતાવી લીધી. ત્રીજો છોકરો આપણે આ બાજુનો છે. છોકરી મમ્મી કે પરીક્ષા કે આવો અઠવાડિયું રોકવાનો, પરીક્ષા લઈ લો. એ છોકરી મમ્મી કાંકરિયામાં પડે ને ઓલો કડે હાથ દઈને ઊભો રહ્યો. એ કે વેવાળ તો ગમે ત્યાં ગોઠવાય કે આ નો સાહસ કરાય. ઓલી મરી ગઈ.
એ છોકરાના ઘરે આવ્યો એટલે BMW ટોપ મોડલ, એના ઘર સામે પડતી એને લખ્યું તમારા સસરા તરફથી ભેટ. હું માંડ છૂટો થયો છું ને બીજી કોઈ ગાડી જોઈતો હોય તો કહેજો, હું ડાઉન પેમેન્ટ ભરી દઈશ. એટલે આમાં જીતુભાઈ આજ તમે એવા કલાકાર ભેળા કર્યા છે ને કે આ કાલ અકાળા હતો એ 3 કલાક બોલ્યા, આવતીકાલે હું અકાળા છું, ઘનશ્યામભાઈ 3 કલાક પ્રોગ્રામ કરીએ કે આ બધા કલાકારો દીગુભાઈ છે કે બહેનો છે બધા વન મેન શો, પણ આ બધા લાગણીના હિસાબે બધાને અમને એક જગ્યાએ ભેળા કર્યા. નકર આ સિઝનમાં આ બધાને ભેળા કરવા એટલે એક સમૂહ લગ્ન થઈ જાય. કારણ કે પેમેન્ટ જ એટલા હોય બધાને. પણ વિચાર કરો કે અત્યારે તો બહુ સારું છે વાતાવરણ. આ તો હાસ્યર છે ને માત્ર ડાયવર્સ છે, દાંત કાઢી અમને દાંત શું લેવા કઢાવી કે અમને આદમીને દી આવે છે. એક બેન હમણાં મને કહેતા તમારા ભાઈને લાખોપતિ બનાવ મારો હાથ છે. કીધું કઈ રીતે? તે કે પહેલાં કરોડપતિ હતા. હમણાં એક જણો મેડિકલે ગયો કે ઝેર આપો ને ઝેર, ઓલા કે આધાર લાવ્યા ઓલા લગ્નની કંકોત્રી દીધી હતી કે તો લઈ જાઓ તો તમે લાયક છો. એટલે આ દાંત કરવાની જરૂર હું એજ્યુકેશન દ્રષ્ટિએ ફર્સ્ટ નંબર કોઈ બહેનો ના આવતો હોય ને તો અત્યારે ઝાઝો આનંદ રહું છું. જે તમે સીડી સાંભળતા હતા ને આ ગરબાની, એ મારા સુરસાગરમાં રેકોર્ડિંગ થાય. એટલે હમણાં 4 આલ્બમ આવ્યા જીલનના બધા. એટલે ઝાઝો આનંદ હો. આણંદમાં એજ્યુકેશન બહુ છે. હમણાં કોરોના આવ્યો ને કોરોના, તો મારી સામે એક ભાઈ રહેશે ને મેં એને ઊંચો હાથ કર્યો તો હાથ ધોઈ આવ્યા. મેં મજામાં હતા કે રિક્સ ન લેવાય, રિક્સ ન લેવાય. બોલો હા, આનંદ તમે ક્યાં ભોગો? એટલે એજ્યુકેશન દ્રષ્ટિએ ફર્સ્ટ નંબર તો કોઈ બહેનો આવતો તો આણંદ, નડિયાદ, પાલનપુર, લીસા, આપણું ભાવનગર, અમરેલી, એમાં એજ્યુકેશન બહુ હાવ ભણતર જો ઘટતું હોય તો સુરતમાં એમાં વરાસાના બહેનો યોગી સોંકના પોપડામાં કથા બેઠી નથી કે એક હરકા હાડલા પહેરીને ઉપડ્યા નથી. હવે બહેનો કથામાં જાય, સત્સંગમાં જાય, એને અમને કોઈ વાંધો નથી, પણ બહેનોને આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય, આખા વર્ષમાં ભાગવત કથા એકવાર સંભળાય, કારણ કે સુધરવા માટે વારાઘડે પ્રયત્ન ન કરાય. એટલે બેન કીધું કોરોના પછી આદમી બિચારા કેમ રોહડા આંકે છે એનું મન જાણે છે. એટલે 2 મહિના ખાલી અખતરો કરો કે આદમી બિચારા છે જેણે માથામાં વીગ પહેરી છે ને વીગ એને વાળ ધોળા થવા મીડ્યા, નકર વીગમાં વાળ ધોળા થાય. એટલે બેન કીધું 2 મહિના ખાલી અખતરો કરો કે તમારો ધણી બિચારો કતાર ગામનું ટ્રાફિક વીંધીને થાય કે ભાઈ આમ ઘરે આવે અને 4થો માળ ચડે આમ ઉમરામ ઊભો રહે, એને એમાં માત્ર સ્માઇલ, દાંત કાઢો, એમાંય પાણીનો ગ્લાસ પાઈ દો ને એમાં ચા પાઈ દો. ભાગવત સપ્તાહ જેટલું પૂન છે, ભાગવત સપ્તાહ જેટલું પીળા પાડી દીધા. હવે આ રોહડમ શાક ગોતા ને એ યોગ્ય શોખના પોપડા રામદેવ એટલે લાગી, ગોપાલ એટલે લાગી, આના સાહ પા સાહ. આ 22 તેલના ડબ્બા આદમી લાવે છે. પણ એક પરમેશ એ કહે કે ઘણો સમય થઈ ગયો છે ને હું ઘરે કહીને આવ્યો છું કે મીઠા પર જાઉં છું, એટલે હવે એ બાજુ તપાસ કરજે.